સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા હેલ્થ કચેરી સાવલી ખાતે માનનીય નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રિશન કીટ અને બ્લેન્કેટનું વિતરણ, ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કીટ અને બ્લેન્કેટ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। સાવલી ખાતે તાલુકા હેલ્થ કચેરી સાવલી શ્રીરંગ સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન તથા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રિશન કીટ અને બ્લેન્કેટ ધાબળાનું વિતરણ અને ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કીટ અને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું। શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ અને કોચ એન્જિનિયરિંગ કંપનીના એસી બિન્ની સાહેબ અને બીજલ બક્ષી સાહેબ અને શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુલાલ લીંબચિયા સાહેબ તથા ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ સાહેબ, મહેશભાઈ તડવી, ટ્રસ્ટી મુકેશભાઈ બારોટ તથા જયેશભાઈ દેસાઈ અને અશોકભાઈ રાઠવાના હસ્તે ન્યુટ્રિશન કીટ અને 2 બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી, આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, 50 ગર્ભવતી મહિલા અને 50 ટીબીના પેશન્ટોને કીટ અને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું તથા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિદ્યુત કે પરમાર અને ઇન્ચાર્જ હેલ્થ વિઝિટર કરુણાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સાવલી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં હેલ્થ સેન્ટર ઓફિસ ખાતે આજે શ્રીરંગ સેવા ટ્રસ્ટ અને કોચ ઇન્ડિયા એન્જિનિયરિંગ તરફથી સર્વે ટીબી પેશન્ટ અને સગર્ભા બહેનોને એક કીટ આપવામાં આવી છે અને આ ચોથો મહિનો છે અને આ ચોથી કીટ થાય છે અને અત્યારે ઠંડીની સિઝન છે એમાં બધાને એક બ્લેન્કેટ બી આપવામાં આવ્યું છે। એ શ્રીરંગ સેવા ટ્રસ્ટ પ્રમુખ કનુભાઈ લીંબચિયા તથા સમગ્ર સ્ટાફ તરફથી આપવામાં આવે છે અને કોચ ઇન્ડિયાની સહયોગથી આપવામાં આવે છે। આ કીટ અત્યારે તમે ટીબીના પેશન્ટને, ગર્ભવતી મહિલાને ટોટલ કીટ તમે આપી કેટલી? આજે 100 કીટ આપી, 100 ટીબીના પેશન્ટ અને 50 ટીબીના પેશન્ટ અને 50 સગર્ભા બહેનોને આપી છે। આપનું શુભ નામ? કમલેશભાઈ વાળંદ અને કનુભાઈ લીંબચિયા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।